સુરતના યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આગામી 14 માર્ચના સમૂહ લગ્ન સમારોહમાં મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની જાહેરાત થતાં જ મોટો વિવાદ છેડાયો। દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા આયોજનનો ઉગ્ર વિરોધ કરી કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી। સમાજે આક્ષેપ કર્યો કે જાહેર મંચ પરથી આ પ્રકારે લગ્ન કરાવવા તે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021નું ઉલ્લંઘન છે અને તેનાથી શહેરની શાંતિ જોખમાઈ શકે છે। વધતા વિવાદ અને કાયદાકીય ગૂંચવણને જોતા આખરે ફાઉન્ડેશને આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે। જો કે યુવક યુવતી હજુ પણ લગ્ન માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું છે। અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે। જે આપણા રાજ્યમાં અંદર શાંતિ એકતા ભાઈચારાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એ બગડશે।